नमस्कार विद्यार्थी मित्रों, सत्यम शिवम सुंदरम। विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 માં ષષ્ઠ પાઠ ભવતુ ભારતમનો અભ્યાસ કરીશું. ભવતુ ભારતમનો ગુજરાતી અર્થ થાય છે ભારત થાવો. મિત્રો, પ્રસ્તુત પદ્યમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને અને વધુને વધુ સમૃદ્ધવાન બને અને શક્તિશાળી બને એવી કામના વ્યક્ત કરવામાં આવેલ છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ સુંદર મજાનો પદ્યનું ભાવસભર ગાન કરું છું. તમારે એને ધ્યાનપૂર્વક શ્રવણ કરવાનું છે મિત્રો. ત્યારબાદ આપણે આ પદ્યના શબ્દના અર્થ અને ભાષાંતર જોઈશું મિત્રો. તો ચાલો સૌપ્રથમ હું આ પદ્યનું ગાન કરું છું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ 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 ભવતુ ભારતમ. મિત્રો, ભવતુ ભારતમનો ગુજરાતી અર્થ થાય છે ભારત દેશ થાવો. મિત્રો, હવે આપણે શબ્દના અર્થ અને ભાષાંતર જોઈએ તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શું કહ્યું છે? ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાવો. શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ, શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી સમૃદ્ધ ભરપૂર થાવો. યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિવાળો થાવો. બરાબર, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ એટલે કે ભારત દેશ શક્તિથી ભરપૂર થાવો, ભારત દેશ યુક્તિવાળો થાવો. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શું કહ્યું છે? શક્તિ યુક્તિ એટલે કે ભારત દેશ શક્તિ અને યુક્તિવાળો સંપન્ન થાવો. મિત્રો, પ્રસ્તુત શ્લોકમાં કહ્યું છે કે ભારત દેશ એ શક્તિવાળો થાય અને યુક્તિવાળો બંનેથી સંપન્ન થાય, સમૃદ્ધ થાય એવી અહીં કામના વ્યક્ત કરેલ છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ કહ્યું છે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ એટલે કે ભારત દેશ શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રોને ધારણ કરનારો અને શાસ્ત્રધારકમ એટલે કે શાસ્ત્રને ધારણ કરનારો થાવો. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાવ, એનાથી સંપન્ન થાવો એવી અહીં કામના વ્યક્ત કરી છે મિત્રો. કે ભારત દેશના લોકો જે છે
એ શસ્ત્રને ધારણ કરે અને શાસ્ત્રને પણ ધારણ કરે, બંનેને ધારણ કરે અને એનાથી સંપન્ન થાય, સમૃદ્ધ થાય. ત્યારબાદ જોઈએ તો કહ્યું છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. શું કહ્યું છે? રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો થવો એટલે કે રીતિ સંસ્કૃતમ એટલે કે રીતિના સંસ્કારી જીવનવાળો થવો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ નિયમવાળો થવો. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો થવો અને ભારત દેશ નીતિ નિયમોવાળો થવો. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિથી સંપન્ન થવો એવી અહીં કામના વ્યક્ત કરેલ છે મિત્રો. કે ભારત દેશ એ સંસ્કારી જીવનશૈલીવાળો થાય, નીતિ નિયમોથી જીવન જીવે એવી અહીં કામના વ્યક્ત કરેલ છે મિત્રો. ત્યારબાદ વાત કરેલ છે કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. શું કહ્યું છે? કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. ભારત દેશ કર્મનેષ્ઠિકમ એટલે કર્મ પ્રત્યે, નેષ્ઠિકમ એટલે કે નિષ્ઠાવાળો, ધર્મનેષ્ઠિકમ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાવો. ભારત દેશ કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ એટલે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાવો. કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે બંને પ્રત્યેની નિષ્ઠાથી સંપન્ન થાવો. એટલે કે કર્મ ધર્મ એટલે કે બંનેથી, કર્મ અને ધર્મ પ્રત્યે બંનેથી સંપન્ન થાવો એવી વાત કરેલ છે મિત્રો. ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાવો. ત્યારબાદ જોઈએ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ એટલે કે ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો, ભક્તિને સાધક બને. મુક્તિ સાધકમ એટલે કે મોક્ષને સાધનારો થાવો. બરાબર. ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો અને મોક્ષને સાધનારો થાવો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ ભક્તિ અને મુક્તિને બંનેને સાધક બને, બંનેને સિદ્ધિઓથી સંપન્ન થાય. ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ આ બંનેથી, આ બધા પ્રત્યેથી સંપન્ન થાય, સમૃદ્ધિ થાય એવી અહીં કામના વ્યક્ત કરેલ છે મિત્રો. તો મિત્રો અહીં વાત કરેલ છે કે નરસિંહ મહેતા જેવા જીવન જીવનારા, ભક્તિ ધારણ કરનારા બધા જ લોકો આવા ભક્તિથી સિદ્ધ કરનારો થાવો આવી વાત કરેલ છે મિત્રો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ તો આ બધા ટિપ્પણી આપેલ છે મિત્રો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન 1 છે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. ઉચ્ચારણ કરવાનું છે. શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનેષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. આ રીતે તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 જે છે એમાં નીચેની ખાલી જગ્યા પૂરો. અહીં જે આ ખાલી જગ્યા આપેલ છે એને પૂર્ણ કરવાનું છે. એટલે કે કવિતાના આધારે કર્મનેષ્ઠિકમ ખાલી જગ્યા નેષ્ઠિકમ એટલે કે કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. જવાબ આવશે ધર્મનેષ્ઠિકમ. જે વચ્ચે આવતો હોય એને જવાબ આપણે આપવાનો છે. ત્યારબાદ ભારતમ ભારતમ ભવતુ ભારતમ. જવાબમાં શું આવશે? ભવતુ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ તો જવાબ આવશે શાસ્ત્રધારકમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. જવાબ આવશે નીતિ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ તો જવાબ આવશે મુક્તિ. મુક્તિ સાધકમ. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ તો કે નીચેની કાવ્ય પંક્તિઓનો સુવાચ્ય અક્ષરે લખો. એટલે કે જે આ કાવ્ય પંક્તિ છે, આ જે કાવ્ય પંક્તિ છે એ સેમ ટુ સેમ તમારે લખવાની છે મિત્રો. એટલે આ જ સુંદર અને સારા અક્ષરે લખવાનું છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન જે 4 જે છે કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણે શબ્દોની જોડી બનાવો. અહીં આપેલ છે. તો અહીં ઉદાહરણ આપેલું જ છે. આ શક્તિ, યુક્તિ આવા બંધ બેસતા શબ્દો આ ખાલી જગ્યામાં આપણે લખવાના છે. જેમ કે
બીજું આવશે શસ્ત્ર શાસ્ત્ર. ત્યારબાદ આપણે બીજા શબ્દ છે રીતિ, શું આવશે તો કે નીતિ. કર્મ, શું આવશે કર્મનો ધર્મ. વેરી ગુડ. ભક્તિ, મુક્તિ. તો મિત્રો આ રીતે એના જવાબો થશે. તો આશા રાખું છું મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ.